હાલો મિત્ર, મેં બનાવ્યું છે આજે કટકા કારેલાનું શાક લોટવાળું. તો પહેલાં મેં ડુંગળી ટમેટું સાતળી નાખ્યું છે. એમાં મેં ઝાઝું તેલ નાખ્યું છે. પછી મેં એમાં જ ચણાનો લોટ નાખી અને લોટને પણ મેં શેકી લીધો છે. અને લોટ શેકાઈ રહ્યો છે. તે લોટ શેકાઈ ગયા પછી મેં એમાં મસાલા કરી નાખ્યા છે. હળદર, મીઠું, ચટણી અને થોડોક ગોળ પણ નાખ્યો છે. અને મેં બધું આ મસાલા મિક્સ કરી અને માથે મેં પાણી રેડી દીધું છે. તમે જોઈ શકો છો. એટલે પાણી રેડીને પછી મેં લોટને હલાવી લીધો છે અને માથે મેં કારેલા નાખી દીધા છે. તો કારેલા સરસ મજાના લોટવાળા તૈયાર છે. તો જો સરસ મજાનું તેલ પણ છૂટું પડી ગયું છે. તો તમને આ મારા કટકા કારેલા કેવા લાગ્યા તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી દેજો. તો મારી આ કારેલાની રેસીપી જોઈ શકો છો. ને સાથે મેં આ મારી થાળી તૈયાર છે. કારેલાનું શાક, રોટલી, મરચાં અને છાશ. તો આ રીતની મારી આજની કાંઈક થાળી હતી. તમે જોઈ શકો છો.